મોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। વરસાદના કારણે કેરી, બાજરી, અડદ અને તલ સહિતના બાગાયતી પાકોને નુકસાન થયું છે। ગ્લોબલ વોર્મિંગ અસરને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન માત્ર 20 થી 25% જેટલું જ થયું છે। તાજેતરમાં 7 મેના રોજ ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદે બાકીના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે। કેસર કેરીના પાકની નિષ્ફળતા અંગે અનેક રજૂઆતો છતાં સરકારે કોઈ નક્કર પગલાં લીધા નથી। કેસર કેરીનું વર્ષમાં માત્ર એક જ વાર ઉત્પાદન થાય છે। આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે આખું વર્ષ પસાર કરવું મુશ્કેલી બની ગયું છે। કમોસમી વરસાદના લીધે અત્યારના સમયે બહુ જ ભારે નુકસાન થયું છે ખેડૂતોને। હવે બાજરીમાં નુકસાન થવાના કારણે સરકાર સામે પણ ખેડૂતોની અરજીઓ ગઈ કે વળતર આપો। હવે મુખ્યમંત્રીના આદેશથી વળતરની સૂચના પણ થઈ હતી, છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। આજે એવું છે કે ખેડૂતો ખેતી કરે, ટાઈમસર પૈસા મળતા નથી, તો પછી ગામડું છોડીને શહેર તરફ વસવાટ કરે છે ખેડૂતો। તો આવનાર સમય એવો આવશે કે તે ખેડૂતોને ગામડામાં રહેવું, ખેતી કરવી કે પછી સિટીમાં જઈને ઘર વસાવું, આ જ મારી એ ભાવના છે કે ખેડૂતોને પૈસા મળે। મુખ્યત્વે પવનના જોરના કારણે અમુક વિસ્તારોમાં એવા મેસેજ મળેલા હતા કે બાજરી પાક નમી પડેલ છે, બાકી મહદઅંશે નુકસાન થયેલું હોય એવા કોઈ હાલ અહેવાલ કે સમાચાર સૂત્રો દ્વારા મળેલ નથી। જે અન્વયે સરકારશ્રીનો જે પણ આદેશ હશે તેનું સરકારી તંત્ર દ્વારા ખૂબ જ ચુસ્તતાથી પાલન કરવામાં આવશે અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને માનનીય કલેક્ટરશ્રીની સૂચના મુજબ જે તે સમયે ખેડૂત મિત્રોને આગોતરા સૂચન માટે અને આગોતરી તૈયારી માટે આ પરિસ્થિતિને પહોંચી વળવા ટીમોની રચના થઈ। ભારતીય કિસાન સંઘ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી કરી છે। વર્તમાન મોંઘવારીમાં ખેડૂતો માટે આર્થિક રીતે સંકટ ઊભું થયું છે। સંગઠનની સરકાર પાસે યોગ્ય સર્વે કરાવી વળતર ચૂકવવાની ભલામણ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।